10 મહિનાનું એક માસૂમ બાળક કે જે દુનિયાદારી અને સમજદારીથી પર છે, તેના પિતા મા ભૌમની રક્ષા કાજે પરિવારથી દૂર દેશના સીમાડે ફરજ બજાવે છે. જે પિતા છેલ્લા કેટલાય દિવસોથી પોતાના પુત્રના પહેલા જન્મદિવસની રાહ જોતા હતા અને હવે તે પિતા પોતાના બાળકના જન્મદિવસ પહેલા જ પોતાના ઘરે આવી રહ્યા છે, પરંતુ તિરંગામાં લપેટાઈને. કારણ કે આ માસૂમ બાળકના બહાદુર પિતા વિકાસકુમાર હાલમાં જ ફરજ દરમિયાન શહીદ થયા છે. ટીકી ટીકીને જોયા કરતી એ માસૂમ આંખોને કદાચ ખબર પણ નથી કે તેના માથેથી કાયમી માટે હવે પિતાનો છાંયડો છૂટી ગયો છે. એ પરિવારની હાલત વિશે જાણીને તમારું કાળજું ચીરાઈ જશે અને તમારી પણ આંખો આજે ભીની થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ મા ભૌમની રક્ષા કરતા શહીદ થનાર બહાદુર સૈનિક વિકાસકુમાર વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો કહેવાય છે કે કાળની થપાટ ખૂબ કપરી હોય છે, પરંતુ કેટલી કપરી તો એ સાંભળીને આજે તમારું કાળજું ચીરાઈ જશે. જી હા, કારણ કે જે માસૂમ આંખોએ હજુ આવનારા જીવનના સપના જોવા જોઈએ તે આંખોની સામે હશે તેના જ પિતાનો મૃતદેહ. જે માસૂમ હાથોમાં પિતાની આંગળી હોવી જોઈએ એ હાથ જ હવે પોતાના પિતાને અગ્નિદાહ આપશે. અને જેના મજબૂત ખભા પર બેસીને બાળક દુનિયાને જુએ છે તે પિતાના શરીર પર હશે તિરંગાનું કફન. કારણ કે 10 મહિનાના આ માસૂમ બાળકના પિતાએ દેશની રક્ષા કરતા શહીદી વહોરી લીધી છે. આ પરિવારના દ્રશ્યો જોઈને કઠણ કાળજાનો માણસ પણ કદાચ ભાંગી પડે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો પિથોરગઢના ગણકોટ ગામના રહેવાસી વિકાસકુમાર, જે હાલમાં જ સિક્કિમમાં દેશની રક્ષા કરતી વખતે શહીદ થયા છે, જેમનો પાર્થિવ મૃતદેહ હવે તેમના વતનમાં લાવવામાં આવશે, ત્યારે શહીદનો પુત્ર પૃથ્વીક આશરે 10 મહિનાનો છે. તેની રડતી માતા અને દાદા દાદી તરફ ધ્યાનથી જોતો આ માસૂમ એ વાતથી અજાણ છે કે તેના પિતા હવે ક્યારેય પાછા નહીં આવે. મહત્વનું છે કે ગણકોટ ગામના રહેવાસી એવા શહીદ વિકાસકુમારે સુગોલી પ્રાથમિક શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ તેમણે જીઆઈસી પિથોરગઢમાં પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને બાદમાં 2017માં તેઓ આર્મીની 19મી કુમાઉ રેજિમેન્ટમાં જોડાયા. તેઓ હાલમાં સિક્કિમમાં લાન્સ નાયક તરીકે પોસ્ટેડ હતા. 29 માર્ચે સિક્કિમમાં પેટ્રોલિંગ દરમિયાન બરફ પડવાને કારણે તેઓ શહીદ થયા છે. 2023માં ખૂબ જ ધામધૂમથી વિકાસકુમારે પ્રીતિ સાથે લગ્ન કર્યા અને 4 જૂન 2025ના રોજ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો, જેનું નામ પૃથ્વીક રાખ્યું. બંને ખૂબ જ ખુશ હતા. મહત્વનું છે કે વિકાસ ગયા વર્ષે ડિસેમ્બરમાં વેકેશન પર ઘરે આવ્યો હતો અને તેણે જૂનમાં તેના પુત્રના જન્મદિવસ પર પાછા ફરવાનું વચન આપ્યું હતું. પરિવાર તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ ભાગ્યને કદાચ એ મંજૂર ન હતું અને હવે આંસુભરી આંખો સાથે આ પરિવાર વિકાસના નશ્વર દેહના આગમનની રાહ જોઈ રહ્યો છે. હાલ તેમના ઘરમાં શોક છવાઈ ગયો છે. સતત ડુસકાઓ સંભળાઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી તેમની પત્ની, માતા પિતા અને અન્ય સંબંધીઓ માટે એક એક ક્ષણ સહન કરવી કપરી બની છે. ગામમાં ભીડ વચ્ચે પણ ભયાનક શાંતિ છવાયેલી છે. શહીદ વિકાસની પત્ની અને માતા પિતા સતત રડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિકાસની શહાદતના સમાચાર તેની પત્ની પ્રીતિ અને તેના માતા પિતાને મોડેથી આપવામાં આવ્યા હતા. સેનાએ મંગળવારે બપોરે એટલે કે ગઈકાલે 3 વાગે વિકાસના બલિદાનની તેમના ગામમાં જાહેરાત કરી. કોઈની પાસે આ દુઃખદ સમાચાર વિકાસની પત્ની અને માતા પિતા સુધી પહોંચાડવાની હિંમત ન હતી. તેમને બુધવારે એટલે કે ગઈકાલે આ વાતની જાણ કરવામાં આવી. શહીદ વિકાસના માતા મંજુદેવી સ્થાનિક શાળામાં ભોજન બનાવે છે, જ્યારે તેમના પિતા અગાઉ ચણતર કામ કરતા હતા, જેમાં કામ કરતી વખતે તેમને પગમાં ઈજા થવાથી તેમને આ કામ છોડી દીધું હતું. હાલ કહેવાય રહ્યું છે કે આજે અથવા આવતીકાલે આ શહીદનો પાર્થિવ દેહ તેમના વતનમાં લાવવામાં આવશે. અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે એ આપણને દર્શાવે છે કે આજે આપણા દેશનો તિરંગો આસમાને લહેરાય છે, તેની પાછળ અનેક માતાઓના કાળજાના કટકા, અનેક પત્નીઓના શેથાના સિંદૂર, અનેક રાખડીની છૂટેલી ગાંઠો અને અનેક ભૂલકાઓના છત્રછાયાની આહુતિઓ છે. ત્યારે આજે વંદન કરીએ આ બહાદુર સપૂતોના પરિવારોને પણ,
જેના તરફ આપણી ભાગ્યે જ નજર જતી હોય છે અને વંદન કરીએ એ શહીદોને. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.